મોરબીમાં સૌથી વધારે પાટીદારોની બંદૂક માટે અરજી જોવા મળી। પાટીદારો પર થતા અત્યાચારને લઈ બંદૂક માટે કરી અરજી। કલેક્ટરને અરજી આપી પાટીદારો પર થતા અત્યાચારની રજૂઆત પણ કરાઈ। પાટીદાર યુવકો પર અત્યાચાર આચરનારા સામે કડક કાર્યવાહીની માંગ। વ્યાજખોરો, હની ટ્રેપ સહિતના ફ્રોડમાં પાટીદાર યુવકોને ફસાવાતો હોવાનો પણ આરોપ છે। મનોજ પનારાની આગેવાનીમાં 500 થી વધારે યુવકે રજૂઆત કરી। ઉમિયા સર્કલ આગળ પહેલાં તો અહીંયા પણ ભાઈબંધ કરાવે કે ભાઈબંધ કરીને પછી એમ કહે કે ભાઈ તારા એના પપ્પાને એમ ફોન કર્યો કે તમારો છોકરો કાલ 10 લાખ રૂપિયા લઈ ગયો, પણ 1 રૂપિયો લીધેલો નથી। પછી ઉમિયા સર્કલે આવીને 8 લાખ રૂપિયા અઠવાડિયાનો ટાઈમ પડાવ્યો। ઉમિયા સર્કલે આવીને 8 લાખ રૂપિયા લઈ ગયા। પટેલનો જ છોકરો એક હતો। પછી એને એ ટીમ બનાવેલી હોય બધા આડાઅવળા સંડોવાય। પછી એમ કે 2 લાખ રૂપિયા 2-5 દી પછી મને તું દઈ દેજે। 1 રૂપિયો પણ લીધેલો નહોતો, એના 10 લાખ રૂપિયા લીધા। જે રીતે મોરબી જિલ્લાની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે, ખાસ કરીને વ્યાજખોરો, લુખાઓ, ભૂમાફિયાઓ અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે, ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે 500 પાટીદાર યુવાનોએ પોતાની જાન માલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માંગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો। મોરબી શહેરમાં કાયદોની વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ જશે, વ્યાજખોરનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી એમના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી। તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે। આ અન્વયે પ્રજાને કોઈ તકલીફ ના પડે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે, સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના રહે, એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ, ધાક ધમકી ના આવે, એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું।